એમ કહેવાય ને કે તમને એમ લાગશે કે તમે જંગલમાં આવી ગયા છો. બહુ મજા આવે એવું છો ભાઈ. એ અમારા રાજકોટનું પ્રદ્યુમન પાર્ક. હવે હું ટિકિટ લઉં અને તમે જોઈ લો ટિકિટની પ્રાઇસ. આ છે અમારા રાજકોટનું ખૂબ જ લોકપ્રિય અને ખૂબ જ પ્રસિદ્ધ પ્રદ્યુમન પાર્ક. અને છે ને મેં ટિકિટ લઈ લીધી. ચાલો હવે તો અંદર જાય. અને છે ને ભાઈ 12 વર્ષથી ઉપર આના 20 રૂપિયા અને 12 વર્ષથી નીચેના 10 રૂપિયા. ચાલો આપણે અંદર એન્ટર થઈ ગયા, પ્રવેશ કરી લીધું. અને અહીંયા કેવું છે ખબર કે કોઈને ગાડી જોતી હોય ને તો એની બી સુવિધા મળી જશે. માની લો કે કોઈ છે ને ચાલી ના શકતું હોય, ઓલ્ડ હોય, વડીલો આપણા, એના માટે ગાડીની સુવિધા છે. અને આપણા યંગ માટે સાયકલની સુવિધા બી છે. તો છે ને એન્ટર થશો ને યાર મસ્ત મજાનો છે ને બગીચો આવી જશે. જો એને સ્ટાર્ટિંગમાં ભાઈ બેસું એને ફોટા પાડો હોય ને તો એના માટેનું બેસ્ટ લોકેશન છે. ચાલો તો છે ને હું છે ને એન્ટર થાઉં છું અને ફર્સ્ટ મને કહેવાય ને કે કયું પ્રાણી દેખાય તમને બતાવું. અહીંયા છે ને એ બોર્ડ માર્યો છે, રહેસસ માકડું. હાલો આપણે જોઈએ હવે. મને છે ને એક્સાઇટમેન્ટ વધી ગઈ છે આમ જોવાની અને તમને લોકોને બતાવવાની બી. એમ કહેવાય ને કે તમને એમ લાગશે કે તમે જંગલમાં આવી ગયા છો. બહુ મજા આવે એવું છો ભાઈ. એ અમારા રાજકોટનું પ્રદ્યુમન પાર્ક. આપણે જોઈને જો બેઠું છે, જો એક્ઝેક્ટ હું હજી એન્ટર થયો ને એની મારી સામું જોયું હોય. આ શું વાત છે, જો તમને બતાવું. જો આ બેઠું છે, તમને દેખાતું હોય તો. અમે જો બટરફ્લાય દેખાય, બે દેખાય. એમ મારી ફેવરેટ તો છે ને ભાઈ બટરફ્લાય છે. જો બે છે હો, જો ઉડ્યો છે ને, જો ઝાડા ઉપર, જો ઝાડા ઉપર બેઠું છે. અને આવડો એને નિરાતે જો આજુબાજુ બધી જોઈ છે, શાંતિથી બેઠું છે. એટલું ક્યુટ લાગે છે ને, એટલું મસ્ત સરસ લાગે છે ને યાર. એ કહેવાય ને કે શાંત પ્રાણી છે હો ભાઈ. અને આ લોકોનું એમ કહેવાય ને કે અમારા પ્રદ્યુમન પાર્કનું એમ કહેવાય ને કે મેનેજમેન્ટ બહુ સારું છે. જોઈ લો તમે, મેનેજમેન્ટમાં કાંઈ ના ઘટે. એમ છે ને સ્ટાર્ટિંગમાં જે આવું ક્યુટ પ્રાણી દેખાઈ જાય, શું મજા આવી જાય યાર. હકીકતમાં કેવું બિચારું શાંતિથી બેઠું છે. જો એને જો ઘડી કોલી બાજુ ડોકું કાઢશે, ઘડી આ બાજુ ડોકું કાઢશે. ટોટલ કેટલા છે ખબર? 1 2, મેં તો 2 જ જોયા છે. બાકી કદાચ ઝાડવાની અંદર હોય તો ખબર નહીં. આ છે ને આ નાનું બેબી છે અને આ મોટું છે. કહેવાય ને એ શાંતિથી બીજે બેઠા છે. અને છે ને તમે સાંભળો, કોઈ જો કોઈલનો અવાજ આવશે, જો કેટલી શાંતિ છે. વિચાર કરો તમે, જો તમારે શાંતિનો અનુભવ કરવો હોય તો તમે પ્રદ્યુમન પાર્ક આવી શકો છો મારા વાલા. તો ચાલો છે ને હવે આપણે બીજી બાજુ જઈએ. એને છે ને આપણે બીજી બાજુ આવી ગઈ. અહીંયા છે ને બોનેટ માકડું, જેમ કે તમે જોઈ શકો છો, બોનેટ માકડું. તો ચાલો આપણે હવે એને જોઈએ. જો અહીંયા છે ને એના માટે મસ્ત ઝૂલા રાખ્યા છે. કહેવાય ને કે બેસવા માટે અલગ ટાઈપનું ગોઠવું છે. ચોરીઓ આપણું દેખાય બોનેટ માકડું. એ શાંતિથી બેઠું હો. જો અહીંયા નથી પણ એ એવા જો નિરાતે બેઠું. જો કે જો જાઓ ને તો તમારો ફોટોસ એમ કહે ને ફોટા પાડો ને તો મસ્ત લોકેશન છો ભાઈ અહીંયા. અને એ અહીંયા બી છે. અને કહેવાય ચાલો આપણે બોનેટ માકડું જોઈ લીધું. હવે એની આગળ જઈએ. મસ્ત મજાના ફૂલ દેખાઈ ગયા. આરામ જો શું વાત છે. એમાં એટલી શાંતિ છે ને કે આમ મજા આવે છે હકીકતમાં. આપણે આ બાજુ આવી ગયા છીએ. ભારતીય વરુ દેખાતું તો નથી એટલામાં છે. ખુશ થેન્ક યુ વરુ ભાઈ, મને એકવાર દેખાય છે ને વરુ. થેન્ક યુ. જો એ બેઠો યાર, એ બેઠો. જો તમને બધાને બતાવો. હા જો દેખાણું. એને નહીં મસ્ત સૂતું છે એવું ભાઈ. એને આપણે સુવા દઈએ ભાઈ. આમ જો તમે વરુની બાજુમાં લોકેશન જો, આમ જો કેવું વ્યૂ આવે છે. અહીં તમે ફોટો પાડ્યો ને તો એમ કહેવાય ને કે ઘટે જ નહીં હો ભાઈ. લોકેશન જોવો તમે, શું વાત છે ભાઈ. આ લોકોની ચોખ્ખાઈ એટલી છે ને કહેવાય ને કે, અને બધું મેનેજમેન્ટ બહુ મસ્ત છે હો ભાઈ. એ અમારા રાજકોટનું પ્રદ્યુમન પાર્ક. અને આ બાજુ છે ને વાંદરો, જેમ કે આપણે બધા જોઈ જ હશે, પણ તોય આઈના વાંદરા જોઈ લે આપણે. વાંદરો એટલે કહેવાય ને કે લંગૂર. જો એ તો દેખાય છે ભાઈ. તો રાહ જોઈને જ બેઠા હોય ક્યારે હું આવું અને ક્યારે મને દેખાય. જો તમે દેખાતા હોય તો એને બે વાંદરા બેઠા છે ભાઈ.
એ તો ભાઈ મેં છે ને વાંદરા જોઈ લીધા અને હું છે ને વાયલો જાઉં અને છે ને મોર દેખાડ્યો મોર 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 મને જોઈને ભાગી જશો જો ભાગી ગયો જો ભાગી ગયો જો મોરને જોવા માટે હું નેઠે જ નથી જવાનું કેમ કે મોર મને જોઈને ભાગી જાય હું પાછો ઉતરું તો ચલો ચલે હું છે ને આ સાઈડથી આવ્યો હતો આ સાઈડથી તમે આવી જશો ને તો આમ બી આગળ વધવાનું છે અને આમ છે ને માછલી ઘર છે અને આપણે છે ને હું તમને આ બાજુ લઈ જાઉં કેમ કે આ બાજુ છે ને મસ્ત મજાનું કેમ કહેવાય ને જોવાનું બહુ સારું છે બગીચો છે અને વ્યૂ બહુ જોરદાર આવે છે આ હું તમને છે ને કાતરાનું ઝાડ બતાવીશ કે છે ને ક્યાં કાતરા આવે છે એટલે જ્યાં સિઝન આવતી હોય ને ત્યારે તમારે અહીં તમે આવો ને તો એમ કહેવાય ને એ કાતરાનું ઝાડ છે ને ભૂલતા નહીં અને છે ને નીચે પડેલા હોય છે તમારે તોડવાના નથી જો હાર્યું જો કાતરા સુકાઈ ગયા છે અહીંયા તમે આવો ને જો તમને સાઈડમાં બધે છે ને કાતરા પડેલા દેખાશે બીજું ઝાડ રહ્યું આ એ બી કાતરાનું ઝાડ હતું એ સુકાઈ ગયું હતું જ્યાં બધે છે ને તમને દેખાય ને ધીરે ધીરે છે ને કાતરા પડેલા છે એ સુકાઈ ગયા છે આ બીજું ત્રીજું કાતરાનું ઝાડ છે આ બાજુ તમે આવો ને તેમ કહેવાય ને હા શું ઠંડો પવન આવી રહ્યો છે યાર મજા જ આવી જાય ભાઈ અને આ બાજુ છે ને મસ્ત શૂટ માટે એને કહેવાય ને કે ફોટોશૂટ માટે બહુ બેસ્ટ લોકેશન છે જો તમે પવન કેવો આવે જો તમે ખાલી એકવાર શાંતિ અનુભવો કેમ કે છે ને ભાઈ મસ્ત મજાના કે ને બગીચામાં આવી ગયો છું અને કહેવાય ને કે વ્યૂ બહુ જોરદાર છે અને આ ભાઈઓ મને ભેગા થયા શું કે ભાઈ મજામાં પ્રદ્યુમન પાર્ક ફરવા આવ્યા એમ ને સરસ સરસ શું નામ તમારું હું કે ભાઈ પ્રદ્યુમન પાર્ક ફરવા આવ્યા એમ ને કઈ મજા આવે ને એ ઘટે ભાઈ કાંઈ નો ઘટે ભાઈ ઘટે તો જિંદગી ઘટે સરસ સરસ હો જોઈ લ્યો તમારે બાકી વ્યૂ જોઈ લ્યો આ છે અમારા રાજકોટનું પ્રદ્યુમન પાર્કો તો છે ને અહીંથી તમે જોઈ શકો છો ઓલું છે ને નીચેની બાજુનું છે જે આપણે છે ને એન્ડમાં જઈશું અને છે ને મસ્ત મજાનું તળાવ છે અને આ બધા તમને કહેવાય ને બગલા બી બેઠા છે એ બી તમને દેખાડીશ તો ચાલો આપણે હવે જઈએ માછલી ઘર તરફ અને છે ને મેં તમને મસ્ત મજાનો બગીચો બતાવ્યો જો તમે અહીંયા આવો ને પ્રદ્યુમન પાર્કમાં તો છે ને માછલી ઘર સાઈડથી આવવાનું અને એ સાઈડ જ આ બગીચો છે તો ભૂલતા નહીં બહુ મસ્ત છે ફોટો માટે કહેવાય ને કે બેસવા માટે અને તમને છે ને શાંતિ મળી જાય એવું છે બહુ મજા જ આવી જશે જો ગોળાઈ જાઓ સીધો અને ભાઈ આવો ને તો ભાઈ કાતરા ખાવાનું બોલતા નહીં મારા તરફથી મેં તમને એમ કહેવાય કે ઝાડવા બતાવી દીધા છે આ માછલી ઘર છે એની એક્ઝેક્ટ બાજુનો આ રોડ છે અને ઓલી બાજુ બગીચો છે અને તમારે કાતરા તોડવા નથી ભાઈ તોડતા તો બિલકુલ નહીં એ તમને હજી કહી દઉં છું એ આનું ખિલાફ છે તોડતા નહીં તમને નીચે પડેલા જ દેખાઈ જશે ઓકે તો મારા તરફથી નીચે પડેલા જ કાતરા લઈ જાઓ અને એ છે ને બહુ સારા જ હોય કોઈ છે ને કોઈ અટતું નથી તો એ ભૂલતા નહીં મારા તરફથી હવે જાય માછલી ઘર જોવા ટન ટન આ બાજુ પાણીની બી સુવિધા છે અને આ થૂકવું નહીં ખાસ કરીને ભીનો કચરો સૂકો કચરોનો બી છે તો ભૂલતા નહીં માછલી ઘર કહેવાય ને કે બસ માત્ર 5 રૂપિયા તમે એન્ટર થો ને જો મસ્ત મજાના જો ગુલાબ દેખાઈ જશે તમે જોવા શું વાત છે ભાઈ જોઈ લ્યો એ અમારા પ્રદ્યુમન પાર્કનું માછલી ઘર હો ભાઈ હાલો આજે આપણે માછલી જોવા ને ભાઈ રંગે રંગી કહેવાય ને કે અલગ અલગ પ્રકારની માછલીઓ છે ને માછલી ઘરની ટિકિટ લઈ લીધી છે 5 રૂપિયાની જ છે અને સૂચના વાંચી લેજો ખાવાની વસ્તુ નાખવી નહીં સ્વચ્છતા રાખો શાંતિ જાળવો આપ સીસીટીવી કેમેરા નજરમાં છો કચરાને અડવું નહીં ને સોરી કાચને અડવું નહીં થૂકવું નહીં રેલિંગ ઉપર બેસવું નહીં મોબાઈલને ફ્લેશ લાઇટ બંધ રાખવી તો છે ને ભૂલતા નહીં સ્ટાર્ટિંગ એને ઝીણી માછલી દેખાય ભાઈ મોલી નામ છે આ માછલી છે ને 2 થી 4 ઇંચની હોય છે અને 4 વર્ષ જીવે છે અને એક્ઝેક્ટ બાજુમાં છે ને ગોલ્ડ ફિશ છે જેની લંબાઈ 4 થી 19 ઇંચ હોય છે લાઈફ 12 વર્ષ છે અને ઉદ્ગમ સ્થળ ચીન જાપાન ગોલ્ડ ફિશ ટિકિટની બાજુમાં આવી ગયા છીએ ઓસ્કાર 10 થી 13 ઇંચ લંબાઈ અને લાઈફ 12 વર્ષ ઉદ્ગમ સ્થળ એમેઝોન એમેઝોનથી બાજુમાં છે ટીન ફોઇલ બાબ અને એની લંબાઈ છે 14 થી 16 ઇંચ
અને લાઈફ 10 વર્ષ. સાઉથ એશિયા. હવે એની બાજુમાં છે આફ્રિકન સીચિલ્ડ, જેની લંબાઈ છે 6 થી 7 ઇંચ અને લાઈફ છે 6 વર્ષ અને ઉદ્ગમ સ્થળ છે આફ્રિકા. બાજુમાં છે ને મને મસ્ત મજાની કહેવાય ને કે રંગબેરંગી માછલીઓ દેખાઈ ગઈ, જેનું નામ છે નૈનો ટેટ્રા અને લાઈફ છે 6 વર્ષ અને લંબાઈ છે 1 થી 2 ઇંચ અને ઉદ્ગમ સ્થળ છે સાઉથ અમેરિકા. જો તમે કેટલી હજી મસ્ત મસ્ત કલરમાં છે, જો કેસરી, પીળો, ગુલાબી, લીલો, જો કે નહીં સમજો. એમાં છે ફ્લાવર ફોન, જેની મહત્તમ લંબાઈ છે 8 થી 12 ઇંચ અને લાઈફ છે 8 વર્ષ અને ઉદ્ગમ સ્થળ છે મલેશિયા. બાજુમાં ભાઈ આવી ગયો કાચબો ભાઈ, જો ઓલો જો જેવા બેઠો એમ ફિશ કરે કે ના કરે. આ છે ને આને ફિશની જેમ બનાવવામાં આવ્યું છે, મતલબ કે માછલીની જેમ આને ડિઝાઇન આપવામાં આવી છે આ માછલી ઘરને. આ બાજુ છે ગપ્પી, જેની મહત્તમ લંબાઈ છે 1 થી 2 ઇંચ અને લાઈફ છે 4 વર્ષ અને ઉદ્ગમ સ્થળ છે સેન્ટ્રલ અમેરિકા. એ ગપ્પી. બાજુમાં છે ઓરેન્જ ગોલ્ડ, જેની મહત્તમ લંબાઈ છે 7 ઇંચ અને લાઈવ છે 10 થી 15 વર્ષ અને ઉદ્ગમ સ્થળ છે શ્રીલંકા. પછી એન્જલ, જેની મહત્તમ લંબાઈ છે 4 થી 6 ઇંચ અને લાઈવ છે 10 વર્ષ અને ઉદ્ગમ સ્થળ છે એમેઝોન રિવર. અહીંયા છે અરોવાના, જેની મહત્તમ લંબાઈ છે 24 થી 36 ઇંચ અને લાઈવ છે 20 વર્ષ અને ઉદ્ગમ સ્થળ સાઉથ અમેરિકા. જેમાં છે ટાઈગર બાર્બ, જેની મહત્તમ લંબાઈ છે 2 થી 3 ઇંચ અને લાઈફ છે 6 વર્ષ અને ઉદ્ગમ સ્થળ છે સાઉથ ઈસ્ટ એશિયા. આમ જો નાની નાની માછલીઓ જો આમ અલગ અલગ છે, ટાઈગર જેવો કલર છે એટલે આનું ટાઈગર રાખ્યું છે. આ તો આપણા પ્રદ્યુમન પાર્કનું માછલી ઘર. આપણે બહાર નીકળી ગયા છે. અમે લોકોને છે ને બધી માછલીઓ બતાવી દીધી અને કહેવાય ને કે એની ઉંમરથી માંડીને એ ક્યાંથી આવેલી છે, એનું ઉદ્ગમ સ્થળ ને બધું તમને જણાવી દીધું. તો તમારે બી આ માછલી બધી જોવી ને તો અમારા રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં એકવાર જરૂર મુલાકાત લેજો ખરી. આમથી આવશો ને એટલે ઓલો બગીચાવાળો રસ્તો, આ માછલી ઘર અને આ સિંહ ને વાઘ જોવા જાવ ને એ સાઈડનો રસ્તો અને આ બાજુ બી કેન્ટીન ને એવું બધું છે. તો ચાલો આપણે હવે જઈએ સિંહ જોવા. ટાઈગર હે તો ટાઈગર. તો હવે છે ને હું આ સાઈડ આવી ગયો છું. આ સાઈડ છે ને જંગલી કૂતરા, ભારતીય વરુ, શિયાળ, એમુ, સફેદ વાઘ એ આ સાઈડ છે. તો ચાલો આપણે હવે એ સાઈડ જઈએ અને પછી રિટર્નમાં તમને આ બાજુ લઈ જઈશ. અને આ છે કેન્ટીન. ભારતીય જંગલી કૂતરા ભાઈ, એક તો યાર આની ગ્રાઉન્ડ ક્લિયરનેસ નાની છે. હા ના ના બરાબર જ છે. ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે? આમાં છે પણ આમાં નથી. નસીબ में नहीं था जो हमको दिखा 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 देखा देखो जो दिखा वो सोया हुआ है अभी, मतलब कि अजी से ना सोतू है. अब चले हम नेक्स्ट को देखने के. આ બાજુ કેન્ટીન છે, જેમ કે મેં તમને કીધું તો ભૂલતા નહીં હો કેન્ટીનને. નર વરુ 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 જો જો એનું એક્ઝેક્ટ ધ્યાન મારી પર પડી ગયું. જો 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 બે બેઠા મારી હું જોયું. જો દેખાલા ને બે ઈમુ ઈમુ પાસે આવી ગયા છે આપણે. ઈમુની બાજુમાં છે ને મોરે છે. જો આપણે જોઈને છે ને છેટા છેટા ભાગે, પણ આ એના ભાઈ લોકો પાસે તો આમ બાજુમાં જ બેસે. જો એક મોર, બીજો મોર, ત્રીજો મોર. મોરી મોર. ઈમુ એમ એટલે મને જોઈને મોઢા શું કામ ભેરો છો? હું એક તો એકલો આવ્યો છું યાર. ઈમુ 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 જો ઈમુ મારી હમું જોયું ખરી. ઈમુ ઈમુ ઈમુએ જોયું પણ ઈમુએ મોઢું બી ફેરવી નાખ્યું. તો આ છે ઈમુ, જેમ કે તમે જોઈ શકો છો. બે ઓલી બાજુ છે, તણા બાજુ છે. સફેદ વાઘ, ઝરખ, મગર, ઘડિયાળ. સફેદ વાઘ પાસે પહોંચી ગયા છીએ. સફેદ વાઘ, સફેદ વાઘ ક્યાં છે તું? એન્ટર થતા દેખાઈ ગયો. જોઈ લ્યો સફેદ વાઘ. આમ જો જો સૂતો છે. જો જો ઊભો થઈ ગયો. જો હા જો મસ્તી કરે હોય નહીં. જો
એ ઓલો એક વાં સૂતો છે ને કાંઈ સૂતો છે, જોઈ લ્યો. એ સફેદ વાઘો સૂતો છે ને રાતે, અને એક વાં સૂતો છે. આપણે આવી ગયા છે મગર જો, મગર. જેમ કે બધા જોઈ જશે મગરને તો. હવે પેલા તો મને જોઈને છે ને આમ કહેવાય ને કે શ્વાસ તો ચડી ગયો. જોઈ લ્યો, બે આ સાઈડ ઉતી છે, એક બે એની બાજુમાં છે અને એક આ સાઈડ છે. બોલ્યો આમ જો, ધીમે ધીમે જો પાણીની બહાર જો આવી જો જો બોલી છું. બાપા રે બાપા, બહુ ડેન્જર છે. હકીકતમાં છે મેં મગર જોઈ છે, પણ મેં ક્યારે મગરને બોલતા નથી જોઈ. તો રિયલીમાં મેં છે ને એને બોલતા બી જોઈ લીધી. અને આમાં વોઇસ આવી જ ગયો છે, જો તમે નિરાતે સાંભળો તો. જો એ મારી હું એવી રીતના જોઈ છે ને, જો એટલે 1 2 3 4 5 મગર છે. જો એક આ અને આવડી તો મારી હું જોઈએ જો. અને મેં ડાયરેક્ટ જોઈને તો મને બીક લાગી ગઈ. આખું છે ને એ બધા મગર માટેનું તળાવ છે, મતલબ કે 4 થી 5 જેટલી મગર છે એના માટેનું તળાવ છે. જગ્યા બહુ જાય છે. જો અહીંયા જો અહીં જો ઘડિયાળ, તો આ છે ને ઘડિયાળ છે. તમે છે ને ડાયરેક્ટ છે ને કોઈક તમારે હું જોતું હોય ને તમે બીજાને એવું તમને લાગે છે. અહીં છે ને પાણીમાં છે ને એક્ઝેક્ટ મારી જોઈ જાઓ ફરી ગઈ. હું તમને ઝૂમ કરીને બતાવું. મને બી ખ્યાલ નહોતો, કેમ કે મારી ડાયરેક્ટ એની પર નજર કરીને હજી એક અંદર નથી, એની બાજુમાં બી બીજી છે. બોલો, અને ડાયરેક્ટ એને નજર મારી સાંભળે ને તો આમ થોડુંક આમ ઓહ, હજી ઓલી બાજુ બી છે. મતલબ કે આ નહીં હોય ને તો 8 9 જેટલી હશે. બાય ઘડિયાળ છે ને કેન્ટીનની ઓલી સાઈડથી એમ ગયો ને સફેદ વાઘને કહેવાય ને બધું જોઈને આવ્યું આમ. અને આ બાજુ છે ને કેન્ટીન છે. તો તમારે કોઈ નાસ્તો કરવો હોય ને તો ગોળાઈ ફરીને તમે છે ને પાછા આ સાઈડથી તમે પાછા મેઇન જગ્યાએ તમે આવી જ જશો. ઓકે, અને હવે આપણે કઈ બાજુ જવાનું છે? જો ઘડિયાળ, મગર, જરાક સફેદ વખત આપણે જોઈ લીધું, માછલી ઘરે જોઈ લીધું, એશિયાઈ સિંહ. હવે આપણે એશિયાઈ સિંહ અહીં જોવાનું છે, જે મારી એક્ઝેક્ટ પાછળ છે. સિંહ ક્યાં ગયો? એશિયાઈ સિંહ જો તમને દેખાતા હોય તો છેલ્લે બેઠા છે બે. ક્લોઝેસ્ટમાં તો નહીં આવી ગયા, પણ એ બે બેઠા છે ને છેલ્લે એની એક્ઝેક્ટ બાજુમાં છે ને, જો અહીંયા બેઠા છે એક, જો તમને દેખાય તો. ટોટલ 3 છે. બિલાડીની સામે છે ભાઈ વાઘો. સિંહની આગળ આવશો ને તમે એટલે તમને વાઘ દેખાશે. વાઘ સરપ્રાઈઝ ન આપતો બસ. જો કે એને સરપ્રાઈઝ આપી નથી, એ પ્રેમથી દેખાઈ ગયો છે, આરામથી બેઠો છે. ઓહ, 2 વાઘ છે. આ વાઘને જોઈને તમને યાદ આવ્યું? ખબર પડે નાના હતા ત્યારે ઓલા કહેવાય ને ડમી વાઘ આવતા, આપણે એની બે ઉપર બેસીને ફોટો ક્લિક કરતા. હવે છે ને તમને વાઘ બતાવું મસ્ત છે ને મારી રીતે ઝૂમ કરીને. જો દેખાતા હોય તો જો મોઢો હલાવે છે. જો વાઘ, એની બાજુમાં બી એક છે. જો દેખાણે કઈ બેઠા છે એ નહીં રહેતો. કે તમે જોઈ રહ્યા છો ઓલી બાજુ ને સ્કૂલ પ્રવાસ આવ્યો હોય, એટલે હું ક્યાંનો વિચાર મેં આટલું બધું કેમ વોઇસ આવે છે. સ્કૂલ પ્રવાસ આવ્યો છે ભાઈ. નાના છોકરા હોય ને ભાઈ સ્કૂલ પ્રવાસમાં એમ કહેવાય ને અવાજ ના કરે તો કોણ કરે? હવે અમને સ્કૂલ પ્રવાસમાં લઈ આવતા હો એને સિંહને વાઘ જોવા, અને અમે તમને જોઈને આ સિંહ એવી રીતે. આ બાજુ આપણે જોઈએ શિયાળ એવી હોતું છે. બે હોતા હે. એની બાજુમાં છે જંગલી બિલાડી. સરપ્રાઈઝ બહુ આપે મને પ્રાણીઓ મને. જો એક બેસી ગઈ, એક મને જોઈને ભાગી ગઈ, એક અહીં બેઠી છો. બિલ્લુ 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 એમ કે છે મને ખાવા દો, ડિસ્ટર્બ નહીં. બિલ્લુ. બિલાડીની બાજુમાં છે રેસેસ માકડું. ક્યાં ગયું? માકડું જો બેઠો પિંજરે. ઓ ભાઈ, એને મારી એવું જોઈને છે ને પછી મોટું બગાડ નાખ્યું, ફેરવી લીધું. એ ખાય છે જો બેઠું. માકડું જો માકડું જરીક આપણા ચહેરા તો દેખા દે યાર.
માકડું તો ભાઈ માકડું તો આપણે કહેવાય ને કે મોઢું નથી બતાવતું. હું આગળ જાઉં. જો આ બાજુ છે ને સ્કૂલ પ્રવાસ આવ્યો હોય નાના છોકરાઓનો પ્રદ્યુમન પાર્કની વિઝિટ લેવા માટે. સ્કૂલના છોકરા જો બધા કેવી મસ્તી મજા કરે છે. સમજો કે બિલાડી એક વાંધો ના શું વાત છે. ઓલી બાજુ બધા મેપ જોઈ છે. આપણે છે ને ઓલી બાજુ જવાનું છે દીપડો, હિમાલયન રીચ, બતક તળાવ એ બધું જોવા માટે. થઈ ગયા દીપડા પાસે ભાઈ. દીપડો જો હા રી બાજુમાં જ છે ભાઈ. નહીં એમ કહેવાય ને ફૂલ બધું રાખેલું છે સેફટી બધું. મારે છે ને દીપડાની ક્લોઝનેસમાં તો જરાય જવું જ નથી. પહેલાં તો એ મને સરપ્રાઈઝ આપે, પહેલાં મારે એને સરપ્રાઈઝ આપવી છે. કેમ કે પછી ડાયરેક્ટ મને જો જોઈએ છે મને થોડું ગરબામને જેવું ખાવા મળે છે. પહેલાં તો હું દીપડાને છે ને દૂરથી જોઈશ. જો દીપડાને મને દૂરથી દેખાવું હોય તો. કેમ કે એ છે ને હમણાં આ ઝાડીઓમાંથી છે ને ચાલીને જતો હતો. ક્લોઝનેસમાં મારા દીપડાને એવું નહીં. હા ભાઈ જો દીપડો ભાઈ દીપડા. થેન્ક યુ દીપડા એમને સરપ્રાઈઝ ન આપ્યો જો. જોઈ ઓલી બાજુ વેઈ ગઈ. જો તમને ઝૂમ કરીને જ બતાવું કેમ. બાકી દીપડો જો બેહી ગયો ને. દીપડાની બાજુમાં શું છે એ જોવા જવું છે. હિમાલયન કાળું રીચ. હિમાલયન કાળું રીચ ક્યાં છે ભાઈ તું? રીચ હા મને લાગે છે ને પ્રદ્યુમન પાર્કના બધા પ્રાણીઓ મને સરપ્રાઈઝ દેવાનું વિચારી લીધું છે. નહીં રીચ તો ડાયું પ્રાણી છે ભાઈ. મને થોડી સરપ્રાઈઝ આપે. રીચ રહ્યું જો હું તું હે જો ઉઠું જો શરમાઈ ગઈ છે. આ પોતાના હાથથી ને મોઢું એમ કહેવાય ઢાંકી લીધું જો. સુઈ જા. તો આ હતું આપણું રીચ. આપણે પાછા જઈએ અને તમને નાક ઘરની બધું બતાવવાનું બાકી છે. કેમ કે આ બાજુથી બી છે ને એક્ઝિટ આવી જાય છે અને ઓલી બાજુથી બી છે ને એમ કહેવાય ને એક્ઝિટ બાજુ આવી જાય છે. એટલે એક્ઝિટ થયું નથી પણ એ સાઈડ એવી બનાવી છે કે બે બાજુથી તમે આવો ને તો તમે છે ને આમથી બી આવી શકો અને આમથી બી આવી શકો. તો આ હતું રીચ અને કહેવાય ને દીપડો. ઓલી બાજુ નાના છોકરા બધા બેઠા છે અને અહીં છે ને પાણીની સુવિધા છે અને ટોયલેટની બધી સુવિધા છે ને ઠેકાણે બધું છે ને મળી જશે. આવી ગયો છું અને સાઉડી સેઢાડી જો બે મસ્ત છે ને સૂતી છે શાંતિથી. જો તમને ક્લોઝ કરીને બતાવું જો આવી ગયા છે તાળ બિલાડી. જો બેઠી સૂતી છે તાળ બિલાડી મસ્ત નહીં હતી સૂતી છે. પ્રાણીઓ જ્યારે સૂતા હોય ને એટલા મસ્ત ક્યુટ લાગે છે, એટલા માટે મસ્ત સારા લાગે છે. હકીકતમાં આપણે છે ને એને સાચી મજા તો એ આમ કહેવાય ને શાંતિથી બેઠો ને ત્યારે છે. અને આપણી ફરજ છે કે આપણે છે ને આવી જગ્યાએ રાજકોટનું પ્રદ્યુમન પાર્ક નહીં પણ આપણે એ ગમે તે જગ્યાએ જઈને જે ઝૂ છે ને છે ને આપણી ફરજ છે કે આપણે છે ને પ્રાણીઓને ક્યાંય છે ને ખોટી રીતે સડીચારો નહીં કરવાનો, હેરાન નહીં કરવાના. એ આપણી ફરજમાં આવેલું છે. ઓકે. ભારતીય સીગડીયું ઘુવડ ક્યાં ગયું? ઓ એ લઈને મને સરપ્રાઈઝ આપી દીધી યાર. હકીકતમાં પ્રાણીઓ મને સરપ્રાઈઝ આપે ને જોઈ મને ડોકું કાઢી જોઈએ. જો ડોકું કાઢીને જોઈએ. સમજી મને ડોકું કાઢી જોઈએ. હકીકતમાં છે ને પ્રાણીઓ ક્યારેક આપણે જોઈને એક્સાઇટમેન્ટ આવી જાય કે હું આપણે પ્રાણીઓ જોઈને એક્સાઇટમેન્ટ આવી જાય મને ખબર નથી. ઘુવાડ જો હજી મારી હું જોઈએ છો કેટલું ક્યુટ લાગે. અને પાછું જો ડોકું કાઢીને સ્પેશિયલ મારી હું જોઈએ જવાનું છે સાપ ઘર. ભાઈ અજગરના મોઢામાંથી રહીને જવાનું છે ભાઈ. જોઈ શકો છો તો સમજો. લાગે ને ડેન્જર જેવું. એન્ટ્રી ગેટ જોઉં તમે ખાલી. જો આપણે સાપ ઘરની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. ડાયરેક્ટ પહેલાં તો મને બીક લાગશે સાપને ડાયરેક્ટ જોઈને. જો રેડ સ્નેક જો આ રહ્યો જો. રેડ સેન્ડ બોઆ જો ઓલી બાજુ છે. જે ખડી ચિતળ ઝેરી જોઈ લાસ્ટમાં જ છે. એ ઓલા બેન પડાનું બી ગયો જો આ રહ્યું.
આ બાજુ છે ઇન્ડિયન રોક પાયથન. ઓહો હો ભાઈ, તમે ડાયરેક્ટ જો ને તો તમે બી જ જશો, કેમ કે આમ જો એનું નજરની સામે હોય ને તો તમે કેમેરામાં જો, પણ નજરની સામે જો ઓલો છો ભાઈ, હકીકતમાં છે ને બીક લાગે એવું છે. બાજુ છે જાળીદાર અજગર, જોઈ શકો છો, ચોરીઓ. આ બાજુ છે કાચબા, હાઈસ હાઈસ. આ બાજુ છે કાચબા ભાઈ, હાઈસ. હવે સાપનું કેમ પૂરું થયું. કાચબા જોઈ લ્યો કેવા મસ્ત મસ્ત છે. આ તો મને જ જોઈએ આમ જો ડાયરેક્ટ, આ તો મને જ જોઈએ આમ જો. આ બાજુ બીજો કાચબા છે, સૂરજ કાચબા. અમુક કાચબા જો ખાઈ રહ્યા છે, અમુક કાચબા જો બેઠા છે, અને છોકરાઓનો અવાજ બહુ આવી રહ્યો છે. હવે આ બાજુ બી સાપ આવી ગયું. ક્યારેક હકીકતમાં સાપ જોઈને બીક લાગી જાય ભાઈ. કઈપુ, ઓહો કેટલા ક્યુટ, એમ જો મોટા ઉંદેડા જેવા લાગી હો, સમજો. આ બાજુ જો મસ્ત વ્હાઈટ કલરનું કેટલું ક્યુટ, સમજો. અને ઓલી બાજુ જો એને મસ્ત મજા બધા નાહી રહ્યા છે હો. કેટલા ક્યુટ લાગે બધા. આ હતું આપણા પ્રદ્યુમન પાર્કનું સાપઘર, જ્યાં તમને કાચબાથી માંડીને અજગરથી માંડીને કહેવાય ને બધું જોવા મળી ગયું. હવે આપણે આવી ગયા છીએ હરણ વિભાગ. ભારતીય ઘોડખર, કાળિયાર, ઓગડિયર, પશુ ચિંતલ, ચિંકારા, પીવાનું પાણી, ચેસિંગા, એ બધી. પીવાનું પાણી તો હોય જો, એટલે પીવાનું પાણી નથી જોવાનું આપણે. આ છે ને આનો નકશો છે, અને આમાં તમે જે જોયું હોય એ તમારે કહેવાય ને તમારે એ જોવાનું, પછી તમે શું ન જોયું તમારે એ જોવાનું, બધું આ નકશામાં આવી જશે. જે ભારતીય ઘુડખર જોઈ શકો છો તમે. છે ને કહેવાય ને કે મસ્ત બગીચો છે, બેસવાનું છે, અને ઓલી બાજુ પાણી પીવાનું છે. તો તમે અહીંયા આવીને છે ને તમે થોડીક વાર આરામ કરી શકો છો. બાકડા બી રાખેલ છે, બહુ સારી સુવિધા છે. અને આ છે કાળિયાર, તો આપણે એને જોઈએ બગીચાની એક્ઝેક્ટ સામે દેખાઈ ગયા જો કાળિયાર. આ બાજુ બેઠા છે, અને આ બાજુ બી બેઠા છે, અને અમુક જો દોડે છે. જેમ કે મેં છે ને આગળ કીધું, હજી કહું છું કે છે ને જોઈ લ્યો તમે, આ બધી નળીમાં છે ને ઝાડવા પ્રમાણે છે ને કહેવાય ને કે કાણા કરેલા છે, અને બધાય ઝાડવાને પૂરતું પાણી મળી રહે ને એવી રીતના આ બધી ગોઠવણી કરવામાં આવી છે. એટલે આ લોકો પ્રાણીઓની સાથે આપણા વૃક્ષોની બી સાર સંભાળ બહુ કાળજીપૂર્વક રાખે છે. પશુ ચિંતલ, હરણ, હરણ ચોલી બાજુ બી બધા છે, અને આપણે આ બાજુ મને ક્લોઝેસમાં આવી ગયો. આપણે આ બાજુ જોવાનું છે ચોસિંગા, જોવા દેખાય, મને દેખાય છે પણ ઝાડવાના હિસાબે તમને નહીં દેખાતું હોય. જો આ બાજુ કઈ જો અંદર છે ને ઢેલ બી બેઠી છે. ઢેલ બી ઘણી ખરી છે, ઢેલના બચ્ચા બી છે. બાળકો છે ને જો પ્રાણીઓ જોવા માટે એટલો બધો ઉત્સાહ કરે છે ને, કારણ કે નાના બાળકોને જોઈને આપણે છે ને મજા જ આવી જાય. એને જોઈને આપણું બાળપણ યાદ આવી જાય. જોવા જવાનું છે સ્લોથ રીચ, સાબર હરણ, બતક તળાવ, રીચ. જો રહ્યું કેવું મસ્ત ડાકલા જેવું ટેડી બેર જેવું લાગે. જો તમને ઝૂમ કરીને બતાવું, જો કેવું મસ્ત ડાકલા જેવું ટેડી બેર જેવું લાગે. બધા છોકરાઓ જો બધા ગાડીમાં બેહવા જઈ રહ્યા છે, કેમ કે એનો સ્કૂલ પ્રવાસ એન્ડ થઈ ગયો છે, અને બધા હવે પાછા જઈ રહ્યા છે. જોવાની છે સાબર. જો તમે બહાર નીકળવાની સાઈડ આવશો ને તો આ છે ને તમને કેન્ટીનથી માંડીને પાણીની સુવિધા બધું મળી જશે. જે તમે છે ને આરામથી બેસીને તમે તમારું છે ને તમે જે પરચેસ કર્યું ને ફૂડી તમે ખાઈ શકો છો, અને એને નિરાતે બેસી શકો છો. હવે આપણે જઈએ બતક તળાવે. જે મેં તમને ખબર માંથી ઉપરથી ઓલા બગીચાથી બતાવ્યું હતું, યાદ હોય તમને? એ બગીચાથી તમે જોશો ને તો તમને અહીંયા વ્યૂ દેખાશે. તો આ છે અમારા પ્રદ્યુમન પાર્કનું છે ને બતક તળાવ. તો બધા જોઈ જશે નો ડાઉટ, પણ અહીંયા છે ને બતકોને એમ કહેવાય ને કે ગ્રુપ આખું આવે છે,
સિંગલ બતક નહીં પણ આખું ગ્રુપ તમને જોવા મળી જશે. અલગ વ્યૂ છે. આમ જો તમને દેખાય ઉપર ઝૂમ કરું, જો આ તમને આ દેખાય તમને, ત્યાં ધ્યાનથી જોઉં, જો તમે આ ધ્યાનથી જોજો, આમ કહેવાય ને સફેદ કાળી અંજોડી બાજુ બતક તરે છે. આ એક ઝાડ નથી હો, એવા 2 3 આ જેટલા તમને ઝાડ દેખાય છે ને બધાય છે ને બતકો કહેવાય ને કે બેઠી છે, માળા છે. તો અહીંયા આપણું એન્ડિંગ થાય. આ બતક તળાવ લ્યો ને એ આપણા કહેવાય ને પ્રદ્યુમન પાર્કનો લાસ્ટ પોઈન્ટ છે. અને આ છે અમારા રાજકોટનું પ્રદ્યુમન પાર્ક, જ્યાં તમે બધી પ્રકારના પ્રાણીઓ જોવા મળી જશે. અને કહેવાય ને કે સુવિધાથી માંડીને બધું બહુ સારું છે. વૃક્ષોનું બી ધ્યાન રાખે છે. અને જો કોઈ ફેમિલી જોડે આવ્યું તો એના માટે ગાડીની બી સુવિધા છે, સાયકલની બી સુવિધા છે. તો નો ડાઉટ તમે તમારી ફેમિલી જોડે આવી શકો છો. અને હું તો કહું છું ને ગાડી વાડી તો બધી ઠીક છે, પણ ચાલીને આવજો, કેમ કે તમને બધું વધારે જોવા મળશે અને એન્જોયમેન્ટ વધારે આવશે. અને કહેવાય ને એ મસ્ત મજાના પ્રાણીઓ જોવા મળશે. અને છે ને હા, હજી કહું છું, ધ્યાન રાખજો, આપણે છે ને પ્રાણીઓને ક્યાંય હેરાન નથી કરવાના, મસ્ત મજાનું ખાલી એને જોવાનું છે. અને ક્યાંય કચરો નથી ફેલાવવાનો, એ આપણી ફરજમાં. તો આ બધું ધ્યાનમાં રાખવાનું. ઓકે, આપણે બહાર નીકળીએ. મુલાકાત બધાને આભાર. તો આ હતું અમારા રાજકોટનું પ્રદ્યુમન પાર્ક, કે તમને બધા જ પ્રાણીઓ જોવા મળી જશે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો કે તમને વિડીયોમાં શું એવું ગમ્યું. ઓકે, અને આવા જ વિડીયો જોવા માટે અમારી અવર રાજકોટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ને જય સિયા રામ.